ઓલું વાલ પાસે અને ફટાફટ પહોંચી ગયા અમે પંચરની દુકાને અને હમણાં વારો આવે એટલે આપણું પંચર થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો. અને આજ તો રવિવાર છે એટલે લગભગ બધા હોતા હશે. કોક જ જાગ્યું હશે પણ મારી જેવી તો ઉઠી જ જાય વહેલા, મને હક ન થાય એટલે. અને આ બધા જુઓ હવે નાસ્તો કરે છે. અને મનીષાના પપ્પા છે ને અમને દર રવિવારે અહીંયા ઘરે બેઠા ગાંઠિયા ને બધું દઈ જાય. ગાંઠિયા, જલેબી, પછી ઓલી દહીં વડી, તમે શું કહો એને? દહીં વડી છે ને, ખાંડવી. પછી આજ વખતે તો મારી ફેવરિટ ફરસી પૂરી આવી છે. જો તમને બતાવું. અને જો ઉર્વી ગઈ હતી ધ્વજવંદનમાં. બતાવું. આજે મમ્મીએ મેં કીધું આજ મમ્મીને આ ઓલો બ્લોગ માટે પકડાવું એમ મોબાઈલ, તો એને શીખી જાય ધીમે ધીમે. પછી એના મોબાઈલમાં વાંધો ન આવે એટલે આજે એના હાથમાં હતો મોબાઈલ. હવે હું તમને બધી વસ્તુ બતાવું અલગ અલગ. જો ગાંઠિયા, પછી અહીંયા ઓલી ખાંડવી એટલે કે દહીં વડી, પછી આમાં જલેબી. ક્યાં ગઈ જલેબી? ક્યાં? જલેબી, પછી આ પૂરી. જો પૂરીનું આખું પેકેટ છે, બરાબર. આમ તો દર વખતે હું એમ કહું કે ના ના એટલું બધું ન અપાય, પણ તોય તે આમ બસ સમજતા હતી કે ના ના હું આપી જ જાય છે. હું ના પાડું કે રેવા દો, ના રેવા દો. આ ગાંઠિયા છે ને મારે અઠવાડિયું હાલે છે. પછી એવું થાય કે એટલું બધું ખાતું નથી કોઈ, અઠવાડિયું પછી હાલ્યા કરે. તોય તે એમ કે ના ના હું આપી જ જઈશ બસ એમ કે મને મજા આવે એવી રીતના. એટલે રોજ સવારે મનીષાને ફોન આવે, રોજ એટલે કે દર રવિવારે ફોન આવે અને કે આવી જાવ બહાર એમ લેવા માટે. પછી બહારથી આપીને વયા જાય. ઉર્વી ગઈ હતી ધ્વજવંદનમાં. હા, કોલેજમાં ભણાવવા જાય ને તો ત્યાં ધ્વજવંદન હતું આજે, બરાબર. તો આજે ત્યાં જી આવી સવારમાં. યુનિફોર્મ છે, કોલેજનો યુનિફોર્મ છે. ચાલો તમે પણ ગાંઠિયા, જલેબી, ખાંડવી એટલે કે દહીં વડી અને ફરસી પૂરી ખાવા માટે સવારમાં મોજ. અમે વિડીયો બનાવતા હતા ને તો ગાડીમાં જોયું ને અહીંયા પાછળના ટાયરમાં પંચર પડી ગયું છે. કદાચ મને એવું લાગે ત્યાં સુધી કે ઓલા છોકરાઓને ભણાવવા જઈએ ને ત્યાં કામ ચાલે છે, તમને ખ્યાલ જ હશે. બધું ઓલું બ્લોક ને એવું બધું નાખવાનું ને એવું બધું. તો આ ટાયરમાં પંચર પડી ગયું. આગલામાં કાંઈ નથી થયું, અહીંયા પડી ગયું છે. હવે આમાં થોડીક હું પંપથી હવા પૂરી લઉં અને પછી નજીકમાં જ તે છે પંચરની દુકાન, ત્યાં કરાવી આવું સરખું પાછું. અને ફટાફટ પછી કાંઈ વાંધો નહીં એમ. કદાચ કાંઈ જવું હોય, આજ રવિવાર છે પાછો, ક્યાંક ને ક્યાંક તો આંટો મારવા જવાનું હોય એટલે થઈ જાય, બરાબર. હવે મનીષા વિડીયો મોબાઈલ પકડશે તો હું હવા પૂરું. મોબાઈલ કાંઈ મનીષા કાંઈ બોલશે તો પાછું કોને ખબર. હવે સવાલ પાછો પૂછવો પડે. ચાલો ફટાફટ પંપથી હવા પૂરી લીધી અને ગાડીમાં હવા રહેતી નહોતી ને એટલે વચ્ચે પછી અહીંયા દબાવી રાખ્યું હતું મનીષાએ ટાયરમાં ઓલું વાલ પાસે. અને ફટાફટ પહોંચી ગયા અમે પંચરની દુકાને. અને હમણાં વારો આવે એટલે આપણું પંચર થાય, બધું પંચર હરખું થઈ જાય, બરાબર. ગાંઠિયાની સુગંધ આવી ગયા સામે આવે. જો ઓલા આપણે દુકાને બાજુમાં પંચર તો નહોતું નીકળ્યું પણ વાલ ખરાબ થઈ ગયો તો આખો, અને બીજો વાલ નાખ્યો. પછી બધા ટાયરમાં એક હારે હવા ચેક કરાવી દીધી, બરાબર. હવે ઘરે જઈએ અમે, અને ઘરે જઈને પછી બપોર પછી ક્યાંક જવું છે ને બપોરે. લે ત્યારે ભાઈ શિવેન ને આપણે પછી નથી જવું ક્યાંય બહાર. મમ્મી જોઈએ હાલ, કદાચ દરિયા કાંઠે જવાનો વિચાર હતો, જોઈએ. મમ્મી ને મનીષા પડ્યું બહાર, ગાડી બહાર જ રાખી. એટલે પછી મમ્મી કે હાલો આજે સાફ કરી નાખીએ બધું. એટલે એકાત્રા તો સાફ કરતા જ હોઈએ છે, પણ ક્યારેક રહી જતું હોય તો અઠવાડિયામાં 2 કે 3 વાર સાફ થતી હોય. તો આજે રવિવાર છે ને તો આજે કે સાફ થઈ જાય એમ. તો સરસ મજાનું એકદમ ક્લીન થઈ ગયું છે. અને હવે શિવેરના શરદી થોડુંક વધારે થઈ ગયું છે એટલે નજીકમાં તો ક્યાંક આટો મારવાનું રાખ્યું છે કે આગે તો જવા હે નહીં, પવન ને એવું કંઈ લાગી જાય એટલે ખોટો તાવ આવી જશે. તો શરદી થોડી વધારે થઈ ગઈ એટલે બસ આટલું કર્યું છે. અને એક ધોળું કૂતરું છે ને એ તરત ગાડીને છાંયો આવી ગયો ને નીચે, તો નીચે જઈને હોઈ ગયું. હમણાં તમને બતાવું, હમણાં ઉભા રહ્યો ને આ જઈને બતાવું જ તે. 2 મિનિટ અહીંથી દેખાશે જ તે. ક્યાં ગયું ઓલું ધોળું? નીચે ગાડી નીચે જ છે. આ રહ્યું છાયામાં. સરસ તડકો એટલો અત્યારથી પડવા માંડ્યો જ ને
કે જો ઈ છાયા ગોતો માંડ્યા છે બધી જગ્યાએ. જો સામે ઝાડવા નીચે બધી જગ્યાએ છાયા ગોતવા માંડ્યા છે. કોઈને ત્યાં કેરી મળતી હોય ને તો કેજો, મને બહુ ખાવાનું મન થયું છે. અમને એવું લાગે છે અહીંયા ઉનાળો આવી ગયો ને એવું, એટલે મને કેરી ખાવાનું બહુ વધારે પડતું મન થઈ ગયું છે હમણાંથી, પણ ક્યાંય મળતી નથી. રોજ બપોર થાય ને એટલે એમ થાય કે પણ બારે એવું લાગે અત્યારે જો ઉનાળો થઈ ગયો એટલે ઉનાળામાં બપોર હોય ને એવું લાગે છે. તડકો જો આ આંબો છે પણ આમાં કેરી આવતી નથી એવું છે. આ અત્યારે બહુ મન થઈ ગયું છે, કેરી ખાવી જ છે મને તો. અત્યારે પણ કોઈ મળતી જ નહીં હોય ક્યાંય. ક્યાંક તો મળતી જ હોય ને. ગીર માં મળતી હશે. આપણે ગીર આપણે કરીએ, ફરી આવીએ ત્યાંથી લેતા આવીએ. હા એમ કરી હાલો. મમ્મી ક્યાં આ રહી છે. મમ્મીને આમ તો જવું જ છે ક્યાંક ક્યાંક ફરવા જવું એમ. હા પણ પછી જઈએ તો મોટે જ જઈએ ને, ખાલી ગીરમાં હું કામ, પછી તો કેરાલા જ ન જાય. આ લે ચાલે બહુ વધી ગયું એ થાય. લે આ તો એક કામ કરીએ, ત્યાં આટો મારી આવીએ. બીજું હું એમ કરીએ, કાંઈક મેળ આવે તો. હે મનીષા? હા એવું કરીએ. ચાલો બધા ત્યાં આવ્યા જઈએ આપણે. તમે આવો ત્યાં. આ જો ઉર્વી ને શિવેન બે જુડીઓમાં જઈ આવ્યા. શિવેન કે મારે તો જુડીઓમાં જવું છે, કપડા લેવા. કપડા લઈને આવ્યા. જો સ્પ્રે લાવ્યા, કપડા લાવ્યા, અને આરવાર અમારી હેઠું પાણીપુરી નું પાર્સલ લેતા આવ્યા. તમે ખાધી કે નહીં? અમે ખાધી. તો એને તો સોફટી ખાધી. આતા આવ્યું તો સોફટી ખાધી. બોલો કેન્ડી ખાઈને આવ્યા છે. આજ તો શરદી થઈ ગઈ છે. શરદી ચાલો પાણીપુરી નું પાર્સલ આવી ગયું છે, અને મનીષા ને મમ્મી બે કાઢે છે પાણીપુરી. અને શિવેન ના કયા કયા કપડા? શિવેન ના કપડા તો દેખાડ તો આમ કરતો. અરે વાહ એક ટી-શર્ટ ભાઈ ભાઈ એને સ્પ્રે હાટું હટશે. સરસ લ્યો. ચાલો હવે પાણીપુરી. ચાલો તમે પણ બધા પાણીપુરી ખાવા માટે મોજ મસ્ત. અને પછી જઈએ આપણે આંટો મારવા માટે. ક્યાંક ને ક્યાંક આવવાની વાત કરતા હતા, તો અમે પહોંચી ગયા છીએ મંદિરે, અને આરતી થાય જ છે. ફટાફટ હું જી આવું અને તમને બહારનું પહેલા તમને જો બતાવું. બહાર સરસ મજાનું મેદાન છે, મોટું જબ્બર. અને મંદિરમાં હું જઈ આવું ફટાફટ. આરતી થાય છે તો દર્શન કરી અને પછી કહું તમને. અંદર ફોટોગ્રાફીનું કંઈ મનાઈ છે એટલે દર્શન હું કરી લઉં, પછી તમને બહાર આવીને બધી વાત કરીએ. તો આ રાંદલ માતાનું મંદિર છે, અને અમે આરતી બરોબર ચાલુ હતી ને અમે જી આવ્યા ફટાફટ. અને હવે મનીષાના મામા ને એ ઘરે આવે છે, અહીંયા ભાવનગર આવ્યા છે ને, તો ફટાફટ હવે જવું પડશે ઘરે. મામા મામી પછી મામાની દીકરી જમાઈ એ બધા આવ્યા હતા, પણ મેં વ્લોગમાં નથી લીધું કેમ કે પછી લેશું થોડાક ટાઈમ રહીને. હું એ બાજુ જાઉં ને ત્યારે. અત્યારે તો પહેલી વાર બિચારા આવ્યા હતા અહીંયા ઘરે, એટલે પહેલી વારમાં તો આપણે આમ સામે કેમેરો રાખી દઈએ તો કેવું લાગે, એટલે નથી લીધા. તો એમાં મનીષા કે ના નહીં કે લઈ લેવાય ને. કા લઈ લેવાય, એમાં શું, મામીને તો મજા આવે. મજા આવે, પણ એ અત્યારે તો ઉતાવળમાં આવ્યા હતા એટલે એવું ન કરાય. અને જમવાનું મોટું જબરું ડિસ્કશન થયું છે કે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા એમ કરતા હતા. દાબેલી, પુલાવ, ફલાણું ઢીકણું કરતા હતા. તો હવે ઉર્વી જાય છે દાબેલી લેવા ને હું જાઉં છું પુલાવ લેવા, કેમ કે બે અલગ અલગ જગ્યાએ મળે છે. બરાબર મમ્મી? હું નથી જતી ક્યાંય. તું નથી જાતી? એમ નહીં, એક જગ્યાએ ઉર્વી જાય છે ને એક જગ્યાએ હું જાઉં છું એમ. આઘું છે ત્યાં હું જાઉં છું, નજીક છે ત્યાં ઉર્વી જાય છે. બરાબર, ચાલો લઈ આવીએ ફટાફટ. દોડા દોડ દાબેલી, પુલાવ, જો પુલાવ આમાં છે, અને ફટાફટ લઈ આવ્યા અમે. અને ત્યાં અમે ગયા ને તો એક સરસ મજા નાની એવી દીકરી હતી, અને એના દાદી, એના મામી ને મામા ત્રણેય અમે એ કે અમે રોજ કે તમારા વિડીયો જોઈએ છીએ અને બહુ મજા આવે છે. નાની ઓલી જે હતી ને એને તો બહુ મજા આવી ગઈ એમ, એટલે ફોટો પાડી લીધો. કામ મનીષા? મમ્મી અને પાછો ફટાફટ મમ્મીને મોકલી દીધો કે હું સેન્ડ કરી દઉં મમ્મીને એમ. મજા આવી ગઈ એને. અને શિવેનને બહુ ભૂખ લાગી હતી, તો કે આ કે જલ્દી આવો જલ્દી આવો. કા કોઈ લે કાંઈ બોલે એમ નથી. આજે જાવું તું તો બહાર દરિયે, પણ છે ને શિવેનને તાવ આવ્યો થોડોક અને શરદી થઈ ગઈ બહુ, એટલે પછી ગયા નહીં. કીધું કદાચ ઠંડો પવન લાગી જાય દરિયે, એટલે પછી ન ગયા. નહીં તો આજ જાઉં તું કેટલાય દીથી કહું છું હાલો આપણે દરિયે જઈ આવીએ, તો શિવેનને મજા આવે અને થોડુંક સારું જોવાનું મળતું મળે ત્યાં દરિયે. અને બીજું તો હું હવે રવિવાર આમ નામ પૂરો થઈ ગયો રજાનો, તોય સારું થયું કે એક મંદિરે તો જઈ આવ્યા, ત્યાં આરતીના દર્શનય થયા, એ સારું કામ થઈ ગયું.
અને શિવનને દર્શન કરાવવા ગયા. કે દિવસનું એને લઈ જવાનું હતું રાંદલમાના મંદિરે, અને એને છે ને નાનો ચાંદીનો વાનો સિક્કો હતો ને મારાથી વયો ગયો અંદર પેટીમાં. એમાં પાકીટમાંથી બધું પરચુરણ નાખતો હતો ને ઓલી પેટીમાં પૈસાની, તો એમાં મારો ચાંદીનો સિક્કો એને નાખી દીધો. મેં કીધું થયું કાંઈ વાંધો નહીં, માતાજીને ધરી દીધો એને. તો જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, ગુડ નાઇટ, જય માતાજી. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને મોલમાં જવાનું નહીં એટલે મનીષા અહીંથી ને અહીંથી ઓર્ડર આપે છે. ઓલો ચોખા ને એવું બધું લાવવાનું હતું એનો. ચોખા ને બદામ નો આપી દીધો, ચણા આપી એટલે દીધો? ચોખા તો નથી, બદામ અને ઓલું ચણાનો ઓર્ડર આપી દીધો. હા, તો ચોખા લેવા તો જવું જ પડશે, ઈ જાય કાલે. ચોખા નથી એમ? ચોખા નથી, આમાં જે મંગાવે છે ને આઉટ ઓફ સ્ટોક છે. હા લે અત્યારે એ તોય લેવા જવું જ પડશે, કેમ કે આજે ટાઈમ ન રહ્યો. બધું આમ તેમ કર્યું, કાંઈ નથી, પણ તોય આમથી આમ દોડાદોડી થઈ ગઈ. એટલે સવારે એક તો શું કહેવાય કે થોડા ઘણા વિડીયો શોર્ટ્સ બનાવ્યા, પછી બપોરે મનીષા પપ્પા એક વિડીયો બનાવી ગયો તો હું, તમે આમાં આવશે તમે જોજો. અને પછી મંદિરે ગયા, મંદિરેથી પછી પાછા વચ્ચે મનીષા મામા મામી મળી ગયા હતા, તો એ અહીંયા આવવાના હતા, એટલે ફટાફટ પછી મંદિરેથી અહીંયા આવી ગયા. અને એમ નામ બસ આમથી આમ કર્યું, અને એમાં રવિવાર પૂરો થઈ ગયો. આ મજા આવી, મંદિરે ગયા ની બધા કર્યું ને તો મજા આવી થોડીક વાર. ચાલો તો પછી આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જિનેન્દ્ર, આવજો, બાય બાય.